ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સા હોય કે પછી છેડતીના કિસ્સા હોય વધી રહ્યા છે અને આવો જ એક કિસ્સો જેના વિશે આપણે ગઈકાલે વાત કરી હતી કે છોટાઉદેપુરમાં એક નાની સગીરા સાથે 1.5 વર્ષના જે શિક્ષક છે તેને તેના ઉપર છેડતી કરી હતી ને તેની સાથે અડપલા કર્યા હતા। જો કે હવે આ બધાની વચ્ચે સુખરામ રાઠવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને આજે આ જ કિસ્સા વિશે વાત કરવાની છે। તેની સાથે જ સુખરામ રાઠવાએ કયો મોટો ખુલાસો કર્યો છે તેના વિશે પણ વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, તેની સાથે જ શિક્ષણ જગત ઉપર પણ કાળો ડાઘ લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। દાહોદનો કિસ્સો હોય કે પછી વડોદરામાં ગેંગરેપ થયો હોય, અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેના ઉપર ગુજરાતમાં જાણે દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે। દાહોદમાં પણ કંઈક આવો જ કિસ્સો બન્યો હતો જેમાં આચાર્ય હતા તેને જ તે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તે બાદ તેને મારી નાખી હતી। હવે આવો જ એક કિસ્સો બનતા રહી ગયો છે, પરંતુ છોટાઉદેપુરમાં 51 વર્ષીય જે આધેડ શિક્ષક છે તેને 13 વર્ષની સગીરા સાથે છેડતી કરી છે અને તેને અડપલા કર્યા છે। જો કે આ બધાની વચ્ચે અનેક એવા મોટા ખુલાસા પણ થયા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ। ફોટા વાયરલ કરવાની વાત છે? હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ। ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સા વધી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુરમાં જ્યારે આવો કિસ્સો સામે આવ્યો ત્યારે સુખરામ રાઠવાએ પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે। છોટાઉદેપુરમાં આ જે બનાવ બન્યો છે, આ જે ઘટના બની છે જેમાં 13 વર્ષીય સગીરા ઉપર છેડતી કરવામાં આવી છે 51 વર્ષીય શિક્ષકની સાથે, તે સમગ્ર વાતને લઈને સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। છોટાઉદેપુર નગરના મધ્યમાં આવેલ SF હાઈસ્કૂલની કુમળી વયની બાળા, આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ। આ પ્રકરણને દબાવી દેવા માટે છોટાઉદેપુરના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજની આબરૂ ના જાય અથવા તો પોતાના નગરની આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાવી દેવા માટે પ્રયત્ન ના થાય। અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા। સંસ્કૃતમાં કહેવાયું છે તેમ અથવા તો ફારસી ભાષામાં કહેવાયું તેમ કુત્તાબાસી હોવા બસ થયું, હવે વધારે જરૂર નથી। હવે આવા નવા બનાવો બનતા રહેશે ત્યારે અમારે આદિવાસી યુવાનોને સાથે રાખીને, યુવાનોને એટલા માટે રાખવા પડે કે સાચી પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ આવે અને એમને સાથે રાખીને આવા જે હડપલા કરનાર છે અથવા તો શોષણ કરનાર છે એમની સામે કયા પ્રકારના એક્શન લેવા, સરકારી તંત્ર એક્શન ના લે તો અમારો આદિવાસી કેવું એક્શન લે છે સરકાર સારી રીતે જાણે છે। શારીરિક અડપલાની બાબતમાં આ રાઠ વિસ્તારમાં હોય કે છોટાઉદેપુર વિસ્તારમાં હોય, મેં જોયું છે મા બેન દીકરી ઉપર મસ્કરી કરનારના માથા કાપી નાખવામાં આવ્યા છે અગાઉના વર્ષોમાં।
અને એવો પ્રસંગ આ વિસ્તારમાં ના બને એની કાળજી પોલીસ ખાતે રાખવી જોઈએ. આજના પ્રસંગ એક અતિ ઘૃણાસ્પદ પ્રસંગ છે. શાળાના 50 વર્ષની ઉપરના શિક્ષકે 9-10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કૃત્ય કરવા માટે પ્રયત્ન કર્યો અને આ મામલો બહાર આવ્યો. હું દાદ આપું છું આ બાળકીના માતા પિતાને કે તેમણે આ વાતને ઉજાગર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર. નહીં તો અમારા આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે. સમાજના આયોજકો અલગ અલગ પ્રકારના હોય છે. બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા એ અમે વિચારશું. જો કે અત્યાર સુધી આપણી સરકાર તો આ દરેક બાબતોને લઈને ચૂપ રહી છે. સરકાર દ્વારા કહેવામાં આવે છે કે અમે દીકરીઓની સુરક્ષાનું કરીએ છીએ, પરંતુ દીકરીઓની સુરક્ષા ક્યાં થઈ રહી છે તે પણ એક સવાલ છે. જો કે છોટાઉદેપુરમાં આજે કિસ્સો બન્યો તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને પણ તેમનું સૌથી મોટું નિવેદન આપ્યું છે, તે પણ સાંભળીએ. પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે. સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરિયાદ આપેલી છે એ સંદર્ભે પોલીસ વિભાગ અત્યારે કાર્યરત છે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા વિગતવાર તપાસના અહેવાલો આવેથી આ શિક્ષકની વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે. શિક્ષણ જગત ઉપર ડાઘ લાગતાની સાથે ગૃહ મંત્રાલય ઉપર પણ જાણે ડાઘ લાગતા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે એક બાદ એક દુષ્કર્મના, છેડતીના અને અડપલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ સરકાર કેમ ચૂપી સાંધીને બેઠી છે તે પણ એક સવાલ છે. હર્ષ સંઘવી હંમેશા કહેતા આવ્યા છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ આ કિસ્સો હર્ષ સંઘવીને બતાવવા જેવો છે કે આ રીતે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે. એવા પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે સવાલો ફક્ત ગૃહ મંત્રાલય ઉપર જ નહીં પરંતુ તેમની આખી સરકાર ઉપર ઊભા થયા છે. કારણ કે જે પ્રમાણે દુષ્કર્મના, છેડતીના, નડપલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે હવે સરકારે એક યોગ્ય કાયદો બનાવવો જોઈએ, જેને પહેલા કોઈ પણ વ્યક્તિ છેડતી કે દુષ્કર્મ કરતા પહેલા વિચારે તો પણ તે થરથર કાંપી ઉઠે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.